આગળ સમાચારમાં વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થયા છે। કહી શકાય કે હાલોલમાં બે વકીલ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તો ફરિયાદ નોંધાઈ છે। સમાચાર પ્રાપ્ત થયા છે જેમાં જિગ્નેશ જોશી અને પરવેઝ શેખ સામે પોલીસ ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી। તો બીજી તરફ એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન કોર્ટના રજિસ્ટ્રારે નોંધાવી છે ફરિયાદ, જેમાં એડિશનલ ડિસ્ટ્રિક્ટ સેશન્સ કોર્ટના રજિસ્ટ્રારે ફરિયાદ દાખલ કરાવી છે। કોર્ટે કાર્યવાહીનું વિડીયો રેકોર્ડિંગ કરવા ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી। પેન કેમેરા અને મોબાઈલ કેમેરાથી કોર્ટ કાર્યવાહીનું રેકોર્ડિંગ કરવામાં આવ્યું હતું। તો હાલોલ રૂરલ પોલીસ મથકે બંને વકીલ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। તો જિગ્નેશ જોશી અને પરવેઝ શેખ સામે પોલીસ ફરિયાદ છે તે દાખલ કરવામાં આવી। હાલોલના બે વકીલ સામે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। મનુભાઈ રાણા કોર્ટમાં સેશન્સ કોર્ટમાં રજિસ્ટ્રાર તરીકે ફરજ બજાવે છે। તેમને હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવેલ છે। જે મુજબ વકીલ શ્રી જિગ્નેશ જોશી અને વકીલ શ્રી પરવેઝ શેખ નાઓએ કોર્ટની કાર્યવાહી દરમિયાન ગુપ્ત કેમેરા દ્વારા કોર્ટની પ્રોસિડિંગનું શૂટિંગ ઉતારતા હતા। તે દરમિયાન કોર્ટે તેઓને રોકતા અને તે દરમિયાન આ લોકો ઉશ્કેરાઈ ગયેલા અને બૂમાબૂમ કરી ગાળાગાળી કરી અને ત્યાંના ફરજ બજાવતા પિયુન સાથે પણ ધક્કામુક્કી કરી અને ત્યાંથી કોર્ટરૂમમાંથી ભાગી ગયેલ છે। જે બાબતની હાલોલ રૂરલ પોલીસ સ્ટેશનમાં આઈપીસી કલમ 228, કલમ 224, કલમ 186, 189, 506(2) અને 114 મુજબની ફરિયાદ નોંધવામાં આવેલ છે અને હાલ વધુ તપાસ ચાલુ છે। આર એ જાડેજા, પોલીસ ઇન્સ્પેક્ટર, હાલોલ રૂરલ।